આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો રાષ્ટ્ર નિર્માણમાં શક્તિશાળી ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે અથાગ પ્રયાસ કરી રહી છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનના નવી દિલ્હી નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉજવણીમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે પોંગલ એ જીવંત તમિલ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના જોડાણનો ઉત્સવ છે. તે ખેડૂત, પૃથ્વી અને સૂર્યની મહેનત માટે કૃતજ્ઞતાની ભાવનાને મૂર્તિમંત કરે છે. તે આપણને પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલનનો માર્ગ પણ બતાવે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો, સામૂહિક હિંમતના પ્રતીકો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. નવી દિલ્હીમાં સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે શ્રી સિંહે કહ્યું કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે યોગદાન આપે છે અને શિસ્ત, નેતૃત્વ અને હિંમત જેવા ગુણો સાથે સમાજને માર્ગદર્શન આપે છે. શ્રી સિંહે નિવૃત્ત સૈનિકો માટે ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. ભારતે તેના નાગરિકોને સુરક્ષા કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે તેની નવી સૂચનામાં જણાવ્યું છે કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને ફરી એકવાર ઈરાનની મુસાફરી ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. મંત્રાલયે ભારતીય નાગરિકો અને ઈરાનમાં રહેતા ભારતીય મૂળના લોકોને સાવચેતી રાખવા અને વિરોધ પ્રદર્શનોવાળા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળવાની પણ સલાહ આપી હતી. મંત્રાલયે ઈરાનમાં રહેતા ભારતીયોને રહેવાસી વિઝા પર ભારતીય દૂતાવાસમાં નોંધણી ન કરાવી હોય તો નોંધણી કરાવવા જણાવ્યું છે. રાજ્યમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ ઉડાડતા પડી જવાથી, દોરીથી ઈજા થવાના તેમજ અકસ્માતમાં ઈજા થવાના 108 ઇમરજન્સી સેવાને સાંજના 6 વાગ્યા સુધી 3810 ઇમરજન્સી કોલ મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 492 કોલનો વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં લોકોએ મકર સંક્રાંતિની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. લોકોએ ધાબા પરથી વિવિધ રંગના પતંગો આકાશમાં ચડાવીને પતંગ ઉડાડવાની મોજ માણી હતી. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. આ સાથે જ લોકોએ શેરડી, બોર, જલેબી, ઊંધિયું, તલ, શીંગની ચીકી આરોગીને મકર સંક્રાંતિના પર્વનો આનંદ લીધો હતો. જિલ્લા મથક ભુજ સહિત જિલ્લામાં ઊંધિયું, ફાફડા, જલેબી, બોર તેમજ મકર સંક્રાંતિ પર્વે દાન કરવાની વસ્તુઓ, શેરડી, બોર, તલગોળના લાડુ સહિતની વસ્તુઓ લેવા લોકો ઉમટી પડ્યા હતા. ચારે બાજુ કાપ્યો છેના નાદ તેમજ ધાબા પર ગીત સંગીતથી વાતાવરણ ગુંજતું રહ્યું હતું. મોડી સાંજ સુધી લોકોએ ગુબ્બારા ચડાવીને તેમજ કેટલીક જગ્યાએ ધાબા પર ફટાકડા ફોડીને લોકોએ ઉજવણી કરી હતી. તો મંદિરોમાં વિશેષ પૂજા, દાન પુણ્ય કરી લોકોએ પર્વની ધાર્મિકતા પણ સાચવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને બીજી વનડેમાં 7 વિકેટે હરાવી 3 મેચની શ્રેણી 1-1થી સરભર કરી છે. રાજકોટના ખંડુરી ખાતે નિરંજન શાહ સ્ટેડિયમ પરની મેચમાં ભારતના 7 વિકેટે 284 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવી 287 રન કરી મેચ જીતી લીધી હતી. ટીમના ખેલાડી ડેરિલ મિચેલે સૌથી વધુ 131 રન કરી નોટ આઉટ રહ્યા હતા. એ અગાઉ ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 284 રન કર્યા હતા. KL રાહુલ 112 રન કરી અણનમ રહ્યા હતા. સુકાની શુભમન ગિલે 56, રવિન્દ્ર જાડેજાએ 27, રોહિત શર્માએ 24 અને વિરાટ કોહલીએ 23 રન કર્યા હતા. હાલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પૂર્વ કચ્છમાં રાપર, ખડીર, ગઢડા અને લાકડિયા પોલીસ દ્વારા વાહનો પર રિફ્લેક્ટર લગાવી લોકોને ટ્રાફિક અંગે સમજ અપાઈ હતી. જેમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા, આધાર સાથે રાખવા, આડેધર પાર્કિંગ ન કરવા સહિતનું માર્ગદર્શન અપાયું હતું. શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ રોડ સેફટીના નિયમો, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત માર્ગદર્શન અપાયું હતું. રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.